મહત્વના સમાચાર મહેસાણાથી મહેસાણામાં વાહનોના ફિટનેસ ટેસ્ટિંગમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। 316થી વધુ વાહનોને અપાયા હતા ખોટા ફિટનેસ સર્ટિફિકેટ। નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સંજય રામાણી સામે ગુનો નોંધાયો છે। ગાંધીનગર પરિવહન વિભાગની તપાસમાં ખુલ્યું કે વાહનોને સ્થળ ઉપર લાવ્યા વિના જ સર્ટિફિકેટ આપી દેવાયા। એબીપી અસ્મિતાની ટીમ જ્યારે નમન ટેસ્ટિંગ સેન્ટર પર પહોંચી તો હાલ આ સેન્ટર અન્ય લોકો ચલાવતા હોવાનું સામે આવ્યું છે। आरोपी संजय रामाणी महीनाओथी सेंटर बंद करी जतो रह्यो छे। મહેસાણાની અંદર આઈટીઓ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં નમન ઇલેક્ટ્રિક નામની અહીંયા ફિટનેસ કંપની હતી, જ્યાં 316 જેટલા વાહનોને ટેસ્ટિંગ ફિટનેસ જે આપતા તે બોગસ સર્ટી આપ્યા હોવાનો ખુલાસો થયો છે। આરટીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે વાહનો હતા તેને ચેકિંગ કરવામાં આવ્યા હતા। જો કે જે ચેકિંગ દરમિયાન સામે આવ્યું હતું તેમાં 316 જેટલા વાહનો હતા જેના બોગસ સર્ટી આપ્યા હોવાનો ખુલાસો થયો છે। જો કે આ મામલે હવે આરટીઓ દ્વારા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જે નમન ઇલેક્ટ્રિકનો માલિક હતા તે હાલ આ જે જગ્યા હતી તેને બંધ કરીને તેઓ જતા રહ્યા છે, પરંતુ જે રીતે ટેસ્ટિંગ સર્ટીના નામે બોગસ સર્ટીઓ આપવામાં આવ્યા હતા, આ તે જ જગ્યા છે જ્યાંથી આ સર્ટીઓ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। હાલમાં જે આ જગ્યા છે તે અન્ય એક ઓનર દ્વારા સંચાલન કરવામાં આવશે। આ જગ્યા છે જ્યાં અન્ય એક ઓનર છે તે આ સંચાલન કરે છે, પરંતુ જે તેના જૂના માલિક હતા તે આ જગ્યા હતી તે બંધ કરીને જતા રહ્યા છે। પરંતુ જે રીતે સમગ્ર ઘટના એક બોગસ સર્ટીનું સામે આવ્યું છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। અરુણાગુરી એબીપી અસ્મિતા મહેસાણા। જે આ મુદ્દો છે નમન ફિટનેસ સેન્ટર મહેસાણા ખાતે કાર્યરત હતું, જેની અંદર વ્હીકલોના ફિટનેસ કરવાની કામગીરી એને કરવાની હોતી હોય। આ કામગીરીના અંદર વડી કચેરી ગાંધીનગરની તપાસ ટીમ આવી હતી અને તપાસમાં એવું પુરવાર થયું હતું કે વ્હીકલ આવ્યા સિવાય અને બારોબાર ફિટનેસ સર્ટિફિકેટ આપેલા, જેના અનુસંધાને વડી કચેરીની સૂચના મુજબ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું અને આપણે એના અનુસંધાને એફઆઈઆર લોન્ચ કરી દીધી। જે ફિટનેસ સેન્ટરની વાત છે નમન ફિટનેસ સેન્ટર છે, જે મહેસાણા બાયપાસ પર કાર્યરત હતું, જેની અંદર 316 વ્હીકલ એવા હતા કે જેના વ્હીકલ આવ્યા સિવાય ફિટનેસ બારોબાર એને આપેલું ફોટા મોટ કરીને આપેલું જણાવ્યું। ભૂતકાળની અંદર નમન ઓટોમોટિવ્સ કરીને અહીંયા એક ફિટનેસ સેન્ટર કાર્યરત હતું, જેની અંદર આ ગેરરીતિ થયેલી માલુમ પડી હતી। અત્યારે હાલમાં 2 ફિટનેસ સેન્ટર કાર્યરત છે, જેમાં જે ભૂતકાળનો જે આ કેસ બનેલો એની અંદર આજથી 15 માસ પહેલાં આ ગેરરીતિ પકડાઈ અને એ પકડાયા પછી અમે તરત એના માટે એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરેલી હતી, જે હમણાં જ એફઆઈઆર થઈ છે। આ સંદર્ભે આ વાહનો એવા હતા કે જેની અંદર ફિટનેસ સેન્ટર ઉપર આવેલા નથી, વાહનોના જે ફોટા છે એની સાથે છેડછાડ કરી છે અને એ ફોટોગ્રાફનો ઉપયોગ કરી અને કોઈપણ પ્રકારની પ્રક્રિયા કે કોઈપણ પ્રકારના ટેસ્ટ વિના ફિટનેસ ઇસ્યુ કરવા માટેની કામગીરી ફિટનેસ સેન્ટરે કરેલી હતી।